i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રોડ શરૂ થાય તે પહેલા જ ધોવાઈ ગયો હતો। અંદાજિત 2 કરોડના કામની ગુણવત્તા સામે સવાલો। ભગતપુરા સિંધરોડ કોયલીને જોડતો માર્ગ હજુ સંપૂર્ણ રીતે શરૂ પણ થયો નથી, ત્યારે વરસાદમાં રોડની સાઈડોનું ધોવાણ થતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ધોવાણ થયેલી જગ્યાઓ પર કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી પુરાણ કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે। જોકે પુરાણ કર્યાના માત્ર એક જ દિવસમાં ફરીથી માટીનું ધોવાણ થઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સવાલ એ પણ છે કે શું માત્ર થર્મોકોલની સીટ નાખી ઉપરથી માટીનું પુરાણ કરવાથી રોડની સાઈડનું ધોવાણ અટકી શકશે? જો કરવામાં આવેલું પુરાણ એક દિવસ પણ ટકી શકતું ન હોય તો આવનારા ચોમાસામાં આ માર્ગની સ્થિતિ કેવી હશે? કોન્ટ્રાક્ટર દ્વારા રોડની 4 વર્ષની મજબૂતાઈની જવાબદારી લેવામાં આવી હોવાનું જણાવાય છે, ત્યારે હવે મુખ્ય સવાલ એ છે કે શું આ રોડ આગામી 4 વર્ષ સુધી મજબૂતાઈથી ટકી શકશે? રોડનું કામ પૂર્ણ થાય તે પહેલાં જ ધોવાણની સમસ્યા સામે આવતા સંબંધિત તંત્ર દ્વારા કામગીરીની ગુણવત્તાની તપાસ કરવામાં આવશે કે કેમ? કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તો જવાબદારી કોની નક્કી થશે? અને જાહેર નાણાંથી બનેલા માર્ગની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ થઈ છે કે કેમ? આ સમગ્ર મામલે i7ના અહેવાલની અસર જોવા મળી છે। અહેવાલ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડ પર ફરીથી પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે કરવામાં આવેલું પુરાણ કેટલો સમય ટકે છે અને સંબંધિત તંત્ર દ્વારા રોડની ગુણવત્તા અંગે કોઈ સત્તાવાર તપાસ કરવામાં આવે છે કે કેમ? કિરણ પડિયાર, i7 ન્યૂઝ ગુજરાતી, સિંધરોડ।